નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાત આપ નિહાળી રહ્યા છો. હું છું આપની સાથે મુશ્તાક. સીજી સ્પેશિયલ 7ની શરૂઆત કરીએ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ભયંકર અકસ્માત સર્જાયો. ટેન્કર અને કારની ટક્કરમાં 10 લોકોના નિપજ્યા કરુણ મોત. ભરૂચ લોકસભાના આપના ઉમેદવાર ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં જનસેલાબ ઉમટ્યું. ભાજપ સામે ભવ્ય જીતનો ભર્યો હુંકાર. અયોધ્યામાં પ્રભુ શ્રી રામને સૂર્ય તિલક કરાયું. રામનવમીની ઉજવણીમાં ભક્તો બન્યા ભાવવિભોર. રાજકોટના યુવાનને બોલાવી હની ટ્રેપમાં ફસાવનાર 2 મહિલા સહિત ટોળકીની ધરપકડ. જૂનાગઢ પોલીસને મળી સફળતા. વિગતવાર સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. પોલીસે 4 મૃતકોની ઓળખ કરી લીધી છે, જ્યારે અન્ય 6ની ઓળખ માટે તપાસ ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે મૃત્યુ પામેલા લોકો જુદા જુદા શહેરોના રહેવાસી હતા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી, ત્યારે નડિયાદ નજીક ટેન્કરની પાછળની ટક્કરથી હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરની પાછળ અથડાતા કારમાં કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે મોકલાયા હતા. જોકે તેઓનું પણ સારવાર દરમિયાન મોત નીપજતા કુલ મૃત્યુઆંક 10 થયો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ખેડા જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે ટેન્કરમાં ખામી સર્જાઈ હોવાના કારણે રસ્તાની સાઈડમાં ઊભું હતું, ત્યારે વડોદરાથી અમદાવાદ જતી અર્ટિગા કાર પાછળથી અથડાઈ હતી. તમામ મૃતકોના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે. 4 મૃતકોની ઓળખ થઈ છે. ટેન્કર પૂનાથી જમ્મુ જઈ રહ્યું હતું. આ તરફ ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. એમને કહેજો અમારા ચૈતરભાઈને ઝાડુમાં મત આપવાનો છે, ઇન્ડિયા ગઠબંધનમાં મત આપવાનો છે. અગર નહીં માનશે તો કહેજો કે ભાઈ અમે સંબંધ તોડી નાખીશું. ભરૂચ લોકસભા બેઠક પર પહેલીવાર આજે શાસક ભાજપ પર વિપક્ષ આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ભારે પડ્યા હોવાનું રેલીમાં જોવા મળ્યું છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. ભરૂચ જિલ્લા અને ડેડિયાપાડાથી આદિવાસી મેદની વાહનોમાં ઉમટી પડી હતી. જનસેલાબ અને ડીજેના કાફલા વચ્ચે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકોનું કીડિયાળું ધગધગતી ગરમીમાં ઉમટી પડ્યું હતું. એક જ ચાલે ચૈતર ચાલેના ડીજે પર નાદ અને સેંકડો લોકો તેમજ વાહનોના કાફલા વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી શક્તિનાથ સુધી પહોંચી હતી, જ્યાં ચૈતર વસાવાએ ટેમ્પા પરથી જ જનમેદનીને સંબોધી હતી. ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો હતો. પંજાબના સીએમ ભગવંત માન છે તે પણ ઉપસ્થિત રહ્યા છે, સાથે સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા છે. તમે પબ્લિક જોઈ શકો છો, લોક ટોળું જોઈ શકો છો, લોક ચાહના તમે જોઈ શકો છો કઈ રીતેની આખી પરિસ્થિતિ છે. આમ આદમી પાર્ટીના લોકો અને જે આદિવાસી લોકો છે તેનો તમે ઉત્સાહ જોઈ શકો છો. લોકો એક ઝલક જોવા માટે પણ તાપમાં બેસીને એક ઝલક જોઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આખા દિવસ પર. સાથે સાથે તમને બીજી વાત કહીએ તો શક્તિસિંહ ગોહિલ પણ આજે જે છે તે આજે યાત્રા છે તેની અંદર જોડાયા છે. જે ગઠબંધનની વાત હતી
નિકળશે. રાકેશ ચોમાલ મને ગુજરાત ભરો. बीजी तरफ मुख्यमंत्री भगवंत माने ये माहौल तो मैंने पंजाब में भी नहीं देखा तेम लोग जुवाड़ ने जोई कही दीधो हतुं। भरूच के लोगों ने फैसला कर दिया है, ऐलान बाकी है। चैतर भाई केजरीवाल जी व्यक्ति नहीं सोच है तेम जणाव्युं हतुं। गुजरात के लोक लाडीला हमारे प्रत्याशी चेतर भाई वसावा उनके पक्ष में रोड शो किया और जैसा क्रेज आज देखा मैंने, जैसा लोग नाच नाच के गा गा के और अपनी दुकानों मकानों से बाहर निकल निकल के बच्चे भी छोटे छोटे जैसा प्यार दे रहे थे। मेरा 10 साल का पॉलिटिकल करियर है, मैंने ऐसा कभी नहीं देखा। मैं अभी उसकी फोटो भी भेज रहा हूँ अपने दोस्तों मित्रों को कि यार ऐसा कुछ मैंने कभी नहीं देखा। तो भरूच की जनता ने तो मेरे ख्याल में फैसला कर लिया है कि चेतर भाई उनके पक्ष में। भारत की सबसे बड़ी, देश की सबसे बड़ी पंचायत जिसको कहा जाता है लोकसभा, चेतर भाई उनके लिए जाएंगे वहां। और जैसे ये यहाँ मुद्दे उठाते रहे हैं, उसके बदले जेल भी जाते रहे, अपने परिवार सहित जेल जाते रहे, वैसा ही पार्लियामेंट में ये आदिवासियों के मुद्दे उठाएंगे, जल जंगल जमीन के मुद्दे, पैसा कानून के मुद्दे, लोगों को उनका हक नहीं मिल रहा। तो जिस तरीके से आज लोगों का क्रेज मैंने देखा, बहुत अच्छा लगा। ईशुदान भाई, बापूजी, हमारे ऐसे लोग हैं हमारे पास जो गुजरात में लड़ना आसान नहीं। वैसे तो देश में विपक्ष को खत्म करने पे तुले हुए हैं, लेकिन गुजरात में लड़ना आसान नहीं है। लेकिन गुजरात में ऐसे लोगों का निकलना, बाहर निकल के सामना करना, मैदान में आना। રાજકોટના યુવાનને જૂનાગઢ બોલાવી હની ટ્રેપમાં ફસાયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી। પોલીસે આ મામલામાં 2 મહિલા સહિત ટોળકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટના યુવાનને હની ટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે, જેમાં જૂનાગઢની એક યુવતીએ કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો, જ્યાં રૂમમાં લઈ ગઈ હતી। બાદમાં તુરંત યુવતીના માતા, ભાઈ અને તેના મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે માર મારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની વીંટી કાઢી લીધી હતી। એટલું જ નહીં, રૂપિયા 7 લાખ સમાધાનના માંગ્યા હતા, પણ યુવતીની માતા હોવાનો દાવો કરનાર મહિલાએ આવી રૂપિયા 25 લાખ માંગ્યા હતા। આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધું હતું। બાદમાં યુવકને મુક્ત કરતા વેપારીએ મહિલા સહિત 5 સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢ એસઓજીની ટીમ દ્વારા બનાવ સ્થળ, આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો મારફતે તથા ફરિયાદીમાં જણાવેલ બાઇકના રજિસ્ટ્રેશન નંબર ઉપરથી આરોપી શોધી કાઢવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા। તે દરમિયાન આરોપીએ જે રૂપિયાની માંગણી કરેલ તે હની ટ્રેપના રૂપિયા જૂનાગઢ ધોરાજી ચોકડીથી ઝાંઝરડા ચોકડીની વચ્ચે આવેલ હિંગળાજ હોટલથી આગળના ભાગે લેવા આવવાના છે તેવી હકીકતના આધારે પોલીસે 2 મહિલા હિના કાનજી વાઢેર, નિયોજિત નરસિંહ ઠુમર, રાહુલ સુરેશ પરમાર, હિના રમેશ વિરડિયા સામે હની ટ્રેપમાં ફસાવી ગુનો આચરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં બોલાવી તેની સાથે સૌપ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ, ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બહાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર, તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા। ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી, જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર, હિનાબેન રમેશભાઈ વિરડિયા અન્ય એક શખ્સ, કુલ મળીને આ 5 શખ્સોએ છે આરોપીને જણાવેલ કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે, હવે તારે 25 લાખ રૂપિયા આપવા પડશે। આમ કરી અને બેટથી મારવાનો ડર બતાવી છેલ્લે છે એ 7 લાખ રૂપિયાનું લખાણ છે જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધેલું। ત્યારબાદ તેની પાસે રહેલી 6 ગ્રામ સોનાની વીંટી જેની કિંમત રૂપિયા 40,000 તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જૂનાગઢની હદની બહાર 2 વ્હીલ ઉપર આ શખ્સ મૂકી આવેલા। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી દ્વારા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ હોય આઈપીસીની કલમ 384, 389, 120B, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને
હાલ છે કુલ 4 આરોપી, જેમાં હિનાબેન કાંજીભાઈ વાડેર, નિયોજિત નરસિંહભાઈ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર, હિના રમેશભાઈ વિરડિયા, આટલા લોકોની છે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI દ્વારા શરૂ છે. આજે રામનવમીના પાવન પર્વ પર અયોધ્યામાં પ્રભુ શ્રી રામને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ નજારો નિહાળી ભક્તો ભાવવિભોર બન્યા હતા. અયોધ્યામાં રામનવમી પર બપોરે 12 વાગ્યાથી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલાનું આ પ્રથમ સૂર્ય તિલક છે. બપોરે 12 વાગ્યા અભિજીત મુહૂર્તમાં રામલલાને 3 મિનિટ માટે સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હતું. આ માટે અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી છે, જેમાં ગર્ભગૃહમાંથી રામલલાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા કિરણો પહોંચ્યા હતા. મંદિરના કપાટ આજે સવારે 3:30 વાગે ખુલ્યા હતા. સામાન્ય દિવસોમાં તે સવારે 6:30 વાગે ખુલે છે. ભક્તો રાત્રે 11:30 વાગ્યા સુધી એટલે કે 20 કલાક સુધી દર્શન કરી શકશે. રામલલા સદન ખાતે રામ જન્મોત્સવનો પ્રારંભ થયો છે. જગતગુરુ રાઘવાચાર્ય ભગવાન રામલલાનો 51 કળશથી અભિષેક કર્યો હતો. ગુજરાતમાં સૂર્યનારાયણ જાણે આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે. રામનવમીની ઉજવણી વચ્ચે આજે મોટા ભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું. ગુજરાત પર ગત સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તેની અસર પૂર્ણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન વધ્યું છે, જેમાં 15 એપ્રિલના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ બાદ 16 એપ્રિલથી ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો છે, જે આગામી 3 થી 4 દિવસ સુધી રહેશે. ત્યારબાદ હવામાન વિભાગની આગાહી અનુસાર 2 ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ છે. આજરોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વલસાડ નજીક નેશનલ હાઈવે પર બેફામ દોડતા ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પંક્ચર બનાવતા દુકાનદારનું મોત નીપજ્યું હતું. વલસાડના પારડી નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પારડીના દમણી ઝાંપા ખાતે નેશનલ હાઈવે છોડી ટ્રેલર ચાલક સર્વિસ રોડ પર ધસી આવ્યો હતો. ટ્રેલરે પંક્ચરના દુકાનદાર સહિત 2 લોકોને કચડ્યા હતા. આ ઘટનામાં પંક્ચર બનાવનારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેણે ટ્રેલર ચાલકની ધરપકડ કરી હતી. પંક્ચરની દુકાનમાં ઘૂસી ગયેલ ટ્રેલરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે ઇસરોના 3 કર્મચારીઓને ASI સ્પેસ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરે આગામી ઇનસ્પેસ કોન્સેપ્ટ વિદ્યાર્થી સ્પર્ધાની જાહેરાત કરી છે. અવકાશ રસિકોની આગામી પેઢીને પ્રેરણા આપવા અને સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવતી આ સ્પર્ધા અમદાવાદ ખાતે તારીખ 15 થી 17 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી, જે અંતર્ગત આજરોજ અમદાવાદના ઓગણજ ખાતે ઇનામ તેમજ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ રજૂ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ અમદાવાદ ઇસરોના મદનસિંહ ચૌહાણ, મનોજકુમાર દેત્રોજા અને મેઘલ દેસાઈને ASI સ્પેસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જે બદલ તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. વાત કરીએ તો અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચાલી રહેલા શ્રી રામચરિતમાનસ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરાઈ હતી, જેમાં રામ જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ શ્રી રામને પારણે ઝુલાવ્યા હતા અને ફૂલોની હોળી રમવામાં આવી હતી.
गोस्वामी तुलसीदास जी महाराज कहते हैं कि जानकी जी के हृदय में विचार आया कि जिसने कथा सुनाई वो दिखाई क्यों नहीं देता, तो हनुमान जी सामने आए। हनुमान जी को देख करके जानकी जी डर गई, मुंह फेर लिया। तब हमारे हनुमान जी ने परिचय અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માનસના પ્રથમ દિવસથી 9 દિવસીય શ્રીરામ રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલસંત પ્રિયાંશુજી મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરી શ્રાવકોને ભક્તિ રસમાં તરબોળ કરી રહ્યા છે, ત્યારે આ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કથા સ્થળે રામ જન્મોત્સવનું આયોજન કરાયું હતું. બપોરના 12 વાગ્યે ભગવાન શ્રી રામનો જન્મ થતા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને આગેવાનોએ આરતી ઉતારી શ્રી રામને પારણે ઝુલાવ્યા હતા અને જય શ્રી રામના જયઘોષથી કથા સ્થળ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તજનોએ પણ શ્રી રામને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી. કથાની પૂર્ણાહુતિ બાદ ગુલાબના ફૂલોની હોળી રમવામાં આવી હતી. વૃંદાવન અને અયોધ્યામાં ફૂલોની હોળી રમાય છે એ જ પ્રતિકૃતિ રામકુંડ ખાતે યોજવામાં આવી હતી, જેમાં 700 કિલોગ્રામ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને મહંતો તેમજ આગેવાનોએ ફૂલોની હોળી રમી હતી. સાથે મોટી સંખ્યામાં શ્રોતાઓએ પણ ફૂલોની હોળી રમી રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. પૂર્ણાનિક તીર્થ રામકુંડ તીર્થ અંકલેશ્વરમાં આજે 65મો વાર્ષિક મહોત્સવ શ્રી રામચરિત માનસ કથાનું સમાપન થઈ રહ્યું છે, ત્યારે આજે રામ જન્મ ઉત્સવ અને 9 દિવસનો રામનવમીનો ફલાહારનો ભંડારો, સંત દર્શન, આજે લગભગ 4,000 થી 5,000 માણસોએ ભક્તોએ પ્રસાદનું ગ્રહણ કર્યું અને રામકુંડ તીર્થ ઉપર રંગે અને સંગે શ્રી રામ જન્મ ઉત્સવ મનાવ્યો છે. ત્યારે પૂરા અંકલેશ્વરને, પૂરા ગુજરાતને, પૂરા ભારતને, પૂરા અસ્તિત્વને રામ જન્મની બધાય હો, બધાય હો, બધાય હો. જય શ્રી રામ. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસુજ ગામમાં પણ રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઉના તાલુકાના વાંસુજ ગામમાં રામનવમી એટલે ભગવાન રામના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ વાંસુજ ગામમાં આવેલ શ્રી ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે પૂજા આરતી કરી ત્યારબાદ શોભાયાત્રા કઢાઈ હતી. આ શોભાયાત્રામાં વાંસુજ ગામના દરેક ભક્તો જોડાયા હતા. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી શ્રીરામ મંદિર સુધી આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ડીજે, રથ તેમજ ભગતો દ્વારા ભગવાન રામની જયઘોષ સાથે રામજી મંદિર પહોંચ્યા હતા અને ત્યારબાદ રામજી મંદિર ખાતે 12 વાગ્યે ભગવાન રામના જન્મદિવસની પૂજા આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી, જેનો વાંસુજ ગામના દરેક ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે આવેલ રામજી મંદિરના પાટોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે રામજી મંદિર આવેલું છે. આ રામજી મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના પાવન અવસર પર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન શ્રી ગણેશ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પૂજન અર્ચન કરાયું હતું. સદર ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે રામકુંડ તીર્થધામ ખાતે 1008 રામ તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી નિમિત્તે અંકલેશ્વરના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ તીર્થધામ ખાતે વિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે પ્રભુ શ્રી રામના દર્શનાર્થે આવતા ભક્તોમાં 1008 જેટલા રામ તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે રામનવમી પર્વની અને એક બાજુ પૌરાણિક તીર્થ રામકુંડ ખાતે અને આજે રામકથાનું પુણ્યહુતિ છે, તે માટે આજે અમે લોકો અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા આયોજિત તુલસી વિતરણ, જે રામ તુલસી અને જે આયુર્વેદ ગણવામાં આવે છે, તે માટે આજે અમે 1000થી વધારે
તુલસીનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજે રામનવમી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સીજી સ્પેશિયલ 7 સમાચારમાં બસ આટલું જ. નવા સમાચારો અને વધુ સમાચારો માટે આપ નિહાળતા રહો કનેક્ટ ગુજરાત. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.